हेलो फ्रेंड्स, तो मैंने अभी कौशिक भरवाड़ का इंटरव्यू किया है। जो इंटरव्यू जो मैंने किया है मैं उसके बारे में मैंने आपको काफ़ी कुछ डिटेल्स में बताया है। अब मैं जो आगे इंटरव्यू कर रही हूँ जिसने गाना लिखा है, मतलब कि लेखन जो करता है, लेखक कौन है इस गाने का, तो मैं आपको मिलवाना चाहती हूँ जो फेमस हो चुके हैं अपनी लिखावट के कारण। अनिल भाई मीर, मेरे चैनल में आपका बहुत ही स्वागत है। थैंक यू। तो मैं बताना चाहती हूँ आपको कि जो लिखता है वो बहुत ही ज़्यादा इम्पॉर्टेंट होता है। जो गाना बनता है वो तो है ही, लेकिन गाने के पीछे के जो बोल होते हैं ना, अक्सर वो गाना तब जाकर फेमस होता है। तो मैं अनिल भाई मीर का जो हमारे साथ जुड़े हैं, मैं उनका बहुत दिल से शुक्रिया अदा करती हूँ क्योंकि उन्होंने हमारे लिए वक्त निकाला है। तो इंटरव्यू हम गुजराती में करेंगे। अनिल भाई मीर, જે પ્રમાણે વાત કરીએ કે તમે સોંગ લખ્યું છે, તમે લેખન કર્યું છે, કેવી રીતે વર્ડ તમારા મગજમાં આવ્યા, મતલબ કેવી રીતે વર્ડ તમે સ્ટાર્ટિંગ કરી હતી સોંગની? આ સોંગ તો જેમ કે કૌશિકભાઈએ જણાવ્યું તમને કે સોંગ હતું અલબેલો, અને કપડા મેચિંગ સાથે કોઈ ટાઇટલને પહેલાં લેવા દેવા જ નથી. બસ આ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ ચાલુ હતું અને લાસ્ટમાં એવો વિચાર આવ્યો કે કંઈક અલગ કરીએ પાછળ નવરાત્રિ માટે, અને કપડા મેચિંગ ને આ બધા વર્ડિંગ્સ ત્યારે ને ત્યારે સ્ટુડિયોમાં કર્યું. અને કૌશિકભાઈ તો જો કે ના કહેતા હતા કે આ મારે આ નથી ગાવું, પણ તો મેં થોડી પરાણે જીત કરી. મેં કીધું ભાઈ આ આટલું ગાઈ નાખો ને ચાલશે, કદાચ મારું મન એવું કહે છે એમ. તો કે ચલો કંઈ વાંધો નહીં, ગાઈ દઈએ. અને ખરેખર આ જ લાઈન ચાલી સૌથી વધારે, કપડાં મેચિંગ કરવા છે. એટલે તમારા જે વર્ડ્સ જે હતા ને એ 6 લાખ તેની પર રીલ્સ બની ગઈ છે. 7 લાખ પ્લસ, કદાચ 7-8 લાખ. ઓકે, એટલે મેં જ્યારે જોઈ ત્યારે 6 એટલે કે 7 લાખ. ખૂબ જ અભિનંદન, તમારું સોંગ આટલું ફેમસ થઈ ગયું. અને કપડાં મેચિંગ ઓલ ઓવર જોઈએ તો લગભગ 1 મિલિયન તો થવા. હા, 1 મિલિયન છે. એ યુટ્યુબ પર પણ મેં જોયું છે, 1 મિલિયનની ઉપર થઈ ગયું છે અત્યારે. યુટ્યુબ પર તો લગભગ ઓલ ઓવર બધા વ્યુઅર્સ ગણીએ ને તો લગભગ એક મહિનાના 35 મિલિયન વ્યૂ છે. એટલે ખૂબ જ આગળ વધી ગયું છે સોંગ. હવે આપણે લેખનની વાત કરીએ જી, કે એના પર બહુ જ ભાર આપવામાં આવે છે, કેમ કે તમારા એક જે વર્ડ હોય છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રાખે છે. પછી એ સોંગ હોય કે તમે કોઈ પણ પુસ્તક લખતા હોય કે કોઈ પણ પોએટ્રી લખતા હોય, તમે કેવી રીતે મતલબ આટલું શાર્પલી તમે લખી લો છો કે તમારો વર્ડ મતલબ એક તમારે 2 લીટી તમારે 2 આમ જોરદાર કમાલ કરી ગઈ મતલબ એમ. હા, બસ આ તો વિચાર્યું જ નહોતું કે આટલું બધું વાયરલ થઈ જશે સોંગ, પણ કિસ્મત અને થોડી અમારી મહેનત બધાની સોંગ ચાલ્યું. બીજું, કપડાં મેચિંગ કરવા છે, આ જ વર્ડ કેમ? એમાં એવું વિચાર્યું હતું કે જન્માષ્ટમીનો જે માહોલ હોય ને તો થોડો એવો વિચાર આવ્યો કે આપણે શું કહેવાય, મટકી ફોડનો નાનો બધો કાર્યક્રમ થતો હોય છે મોસ્ટ ઓફ, મંદિર હોય યા તો કોઈ પણ મેલ્લો હોય ત્યાં આગળ, અને પછી એ પતે મટકી ફોડનો કાર્યક્રમ એટલે અમારામાં કેવું હોય, હુડો રાસ સાથે બધું રમવાનું ને એવું બધું ચાલુ હોય, ટીટોળો 3 તાલી, તો હસબન્ડ વાઈફ બધા રમતા જ હોય છે. તો અને અત્યારે થોડો રીલ્સનો બધો ક્રેઝ બહુ હોય છે, કપડાં કપલ એકબીજા મેચિંગ બહુ કરતા હોય છે. તો આવું વિચાર્યું કે કપડાં મેચિંગ કરવા છે, આવું કંઈક ગોઠવીએ તો સારું રહેશે એમ, તો રીલ્સ બનશે. સરસ. આની પહેલાં પણ તમે લખેલું છે ઘણા બધા સોંગ? હા, ઘણા બધા સોંગ લખ્યા છે. કેવી રીતે સ્ટાર્ટિંગ કર્યું હતું લખવાનું? તમને પહેલે કે તમારી ઈચ્છા હતી કે પછી તમે? ના, મેં પહેલાં અમારું ફર્સ્ટ ટાઇટલ હતું મારું અને કૌશિકભાઈનું 5 સ્ટાર કાનુડો. તો ત્યારે સોવનજી ઠાકોર છે, બહુ સારું લખે છે, અને એ બધું લખતા હતા ત્યારે હું બેઠા બેઠા જોતો હતો એમને. ત્યારે મારો કોઈ આ વિષય નહોતો, બસ એક શોખથી ખાલી એક ટાઇટલ, એક ટ્રેક બનાવવા માટે અમે કૌશિકભાઈનું ગયા હતા. તો ત્યારે સુધારા વધારા ચાલતા હતા સોંગના, તો ત્યારે હું બેઠા બેઠા જોતો હતો ને મને થોડું એવું થયું કે આ તો મારા માટે કદાચ ઇઝી છે, જો હું મહેનત કરું તો મને આવડી જશે એમ. બસ આ જોયું, અને એના પછી ક્યારેક હું એકલો બેઠો હોય ત્યારે કંઈક આમ વિચાર આવે તો લખું અને કૌશિકભાઈને વોટ્સઅપ કરું, યા તો પછી એમને કોલ કરીને સંભળાવું કે આવું. પછી એ પણ મને સલાહ આપે કે આમાં આવી રીતે હોય, આવું હોય. કેટલા વર્ષથી તમે લખો છો અને ક્યાંથી તમે લખવાનું ચાલુ કર્યું? આમ જનરલી તો લખવાનું ચાલુ બસ ત્યારથી હું તો શીખતો જ આવું છું એવું કહું તો ચાલે. અને મોસ્ટ ઓફ આમ સારા એવા ગીતો લખ્યા છે, 5-7 ગીતો. કૌશિકભાઈ જોડે તમારી મિત્રતા ઘણી ગાઢ છે. હા, એમના વિશે શું કહેશો અને કેવું લાગ્યું તમે એમના જોડે આ સોંગ કર્યું છે? કેવી ફિલિંગ્સ, કેવો અનુભવ રહ્યો તમારો? અમે બંને લગભગ મિત્ર 10 વર્ષથી વધારે થયું અમારે. 10 વર્ષ થઈ ગયા. 2013થી અમે મારા મામાના ત્યાં કૌશિકભાઈ તુલસી યુવાનું એનું આયોજન હોય ને ત્યારે મારા મામાના છોકરોને એમને બોલાવતા પ્રોગ્રામ માટે, ત્યારે તો બેન્ડ વાજા ને આવું બધું હતું. ત્યારે કૌશિકભાઈ આવે 1-2 કલાક માટે ગાવા માટે, અને અમારી બધાની મિત્રતા થઈ અને મને પણ લાગ્યું કે નહીં, અવાજ બહુ સારો છે આમનો,
અને પછી મને ઈચ્છા થઈ એક ટ્રેક બનાવવાનું, તો એમને ફોન કર્યો. મેં કીધું ચલો તમારું એક ટાઇટલ કરીએ, કેમ કે એ બહુ માણસ બહુ જ એમ બહુ નિખાલસ, આમ નિસ્વાર્થ ભાવ એમનામાં કોઈ પણ માટે કંઈ કામ કરવાનું બહુ જ એમ બહુ જ અલગ વ્યક્તિ છે એમ. હવે તમે લખો છો, ક્યારે ગાવાની ઈચ્છા થાય છે કે મારે પણ ગાવું છે, હું લખું છું? નથી ઈચ્છા થતી. કપડા મેચિંગ સોંગ જો તમે ગાવ તો અત્યારે ગાઈને બતાવો. ચલો, નહીં આવડે મને, એક વખત ખાલી. હું પાયલોટિંગ પણ નથી કરતો. પાયલોટિંગ કરવાનું ટ્રાય તો કરો, કેમ કે તમે આટલું મસ્ત લખાણ લખો છો અને તમારું સોંગ ફેમસ થયું છે. એક વખત ગાઈને બતાવો. ચલો, દર્શક મિત્રોને જોવું છે. મારે કપડા મેચિંગ કરવા છે, હો હો હો, મારે કપડા મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે, મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. સરસ, તમારી અવાજ પણ જોરદાર છે. કૌશિક ભરવાડ તો એ તો સિંગર છે જ, પણ મારું તો એવું કહેવું છે કે તમે પણ ગાઓ છો તો પણ ફેમસ થઈ જશો. અને ફેમસ છો જ, કેમ કે તમારું આટલું મસ્ત સોંગ, તમારું આટલું મતલબ કેટલું બધું ફેમસ થઈ ગયું છે. હવે એમ પૂછવું છે કે તમે જ્યારે લખો છો ત્યારે ક્યારેક એવું થયું છે કે તમને, કેમ કે હું પોતે જ્યારે લખું છું ઘણી વખત એવું થાય છે કે હું લખતી હોય એમ કરીને, તો કોઈ પણ ફેમિલીનું મેમ્બર આવી રીતે લખશે, આવી રીતે લખશે. તમારા ફેમિલીમાં એવું કે તમને કોઈ સપોર્ટ કરે છે કે પછી તમને એમ કે ભાઈ હું લખું છું ને મારે જ લખવું છે? ના, આ વાતમાં મને કોઈ ઇન્ટરફિયર નથી કરતું. હું ઘણી વખત રાત્રે એકલો બેઠો હોય 1 વાગે 2 વાગે અને બસ જાતે જ કંઈક ને કંઈક વિચારતો હોય કંઈક કરવા માટે, યા તો ક્યાંક બહાર ગયો હોય કોઈની જોડે, ત્યાં કંઈક શીખવા મળે. જ્યારે કંઈ પણ એવા શબ્દો કોઈ શીખવા મળે, કંઈ જાણકારી મળે, તો હું વોટ્સઅપમાં એક મારું ગ્રુપ છે એવું, એમાં બધું ટાઈપિંગ કરી અને રાખું, અને પછી ક્યારે પણ વિચારું કે આના ઉપર કંઈક કરું એમ. ખૂબ સરસ. એવું કંઈ અત્યારે હાલ પ્રેઝન્ટમાં કોઈ એવો આઈડિયા છે કે તમે કોઈ સ્ટોરી લખતા હોય કોઈ મૂવીઝ પર કે એવી રીતે કંઈ કામ કરવું? હા, મારું એક મૂવીનું પ્લાનિંગ ચાલે છે. સસ્પેન્સ છે થોડું. અને સસ્પેન્સ છે. હા, અમે લગભગ 2025માં જેમ ઉપરવાળાની કંઈક દયા થઈ જશે તો કરીશું મૂવી પણ. અને ગીતો તો લગભગ બહુ બધા અત્યારે લખીને મૂકેલા છે, પણ સ્ટેપ બાય સ્ટેપ અમે એને ટાઈમ પ્રમાણે નાખીશું એને. કૌશિકભાઈ સસ્પેન્સ ખોલતા નતા એટલે મેં ખોલાવડાવી દીધો છે કે એમને એવું કીધું છે કે નવરાત્રી, પણ નવરાત્રીને પછી આગળ બોલી ગયા છે કે હજી તો દિવાળી સુધીનો પ્લાનિંગ છે. તમે પણ કહી દો શું પ્લાનિંગ છે હવે? ના, પ્લાનિંગમાં તો એવું કે અમારે તો સોંગ કરવાના, મારે લખવાના હોય છે, એમને ગાવાના હોય. બીજા પણ ઘણા બધા મારા સિંગર મિત્ર છે, એમને પણ હું સોંગ આપું. એ બધું કામકાજ ચાલુ છે, અને જેવો માહોલ હોય એ પ્રમાણે અમે સોંગ લખી અને કરતા હોઈએ છીએ. અત્યાર સુધી કેવા કેવા મતલબ તમે લખાણ લખ્યા છે? પહેલાં તો સૌથી વધારે તો એટીટ્યુડના સોંગ વધારે આમ. એટીટ્યુડના? હા, તમને ગમે છે? હા, રાઇફલે રાડા રમાડે, એકલો પણ એકડો, ઘણા બધા સોંગ આવ્યા છે એવા બધા. સરસ. એટીટ્યુડ પર લખ્યા છે એટલે હા, એ તો હોવું જ જોઈએ, એક અલગ લેવલ પર હવે તો હોવું જોઈએ. અને પ્લસ બીજું પ્રેમ પર કંઈક લખ્યું છે? આ પ્રેમ પર જ છે ને. પ્રેમ પર છે. આમ કપડા મેચિંગ કરવા છે. અચ્છા, હા, એ તો છે જ. એ તો કપલ માટે, પ્રેમ માટે, પ્રેમની જ વાત છે, મારી મીઠુડી હારે મન મળે તો. હા, સરસ છે. અને બેવફાઈ પર કંઈ લખ્યું છે? ના, બેવફાઈ પર કંઈ બહુ ખાસ એવું લખ્યું નથી. એટલે તમારો એના જોડે ઓછું તાલમેલ છે. હા, સરસ. એ સાંભળીને દર્શક મિત્રોને પણ સારું લાગશે. ઘણા લોકો એવા હશે કે ભાઈ બેવફાઈ પર હવે કંઈક લખો, અમે પણ છે એવું કહેતા હશે. તો ચોક્કસ ઘણા બધા કહે છે એવું કે કંઈક આપો અમને એવું, પણ મને એવો વિચાર બહુ ઓછો આવે છે. બેવફાઈનું મેં કોઈ સોંગ જ નથી કર્યું એ ટાઈપનું કે, પણ હવે કરવાની ઈચ્છા છે થોડું કે એવું પણ કંઈક આપીએ એમ. બિલકુલ. અનિલભાઈ, જ્યારે વાત કરીએ ને કે આપણે જ્યારે કંઈ પણ કામ કરતા હોય, કંઈ પણ સીડી જ્યારે સફળતાની ચડતા હોય તો ઘણા લોકો પગ ખેંચતા હોય છે. હા, તમારા જોડે એવું ક્યારેક થયું છે? બહુ જ ઘણી વખત. કોઈ એક હમણાં જ એક થયું હતું વચમાં જ, એ નામ નથી દેવું પણ થાય છે એવું. ઓકે, નામ નહીં આપતા, પણ તો દર્શક મિત્રોને જણાવજો પોઝિટિવ વે માટે. પોઝિટિવ એટલે કે આપણું સારું ચાલતું હોય એટલે ઘણા બધાને ના પણ ગમતું હોય કે આ બધા આગળ જાય છે. યા તો અત્યારે કોમ્પિટિશન જ એટલું બધું થયું છે. કોઈ મારા વિરોધી હોય, કોઈ કૌશિકભાઈના વિરોધી હોય, કોઈ મ્યુઝિક ડાયરેક્ટરના વિરોધી હોય, કોઈ સોંગ કર્યું હોય તો વિડીયોગ્રાફીવાળા એના પણ હોય. એટલે ઘણું બધું આમાં કોમ્પિટિશનમાં એકબીજાના પ્રત્યે વિરોધી તો હોય, અને વિરોધીઓ હોવા જ જોઈએ તો જ પ્રગતિ થાય. તો જ પ્રગતિ થાય. નહીં તો ત્યાં સુધી તમે સફળતાની સીડી ચડતા હોય તમને પછી એવું થાય કે હા થઈ જશે. પણ પેલા પગ ખેંચતા હોય તો કે ના, હવે તો મારે કરીને જ બતાવજો. જેમ કૌશિકભાઈ કીધું કે કરવું જ છે એટલે કરવાનું જ છે, એવી રીતે. હવે તમારું લાઈફની અંદર તમે ખાસ તો તમારું સોંગ તો ખૂબ જ ફેમસ થઈ ગયું છે, તમે હજુ પણ આગળ લખી રહ્યા છો. તમે એવું પણ કીધું કે તમારે એક ફિલ્મ પણ તમારું છે, તમારું પ્લાનિંગ કે એ પણ લાવો.
આગળ બીજું કોઈ ડ્રીમ છે એવું કે તમારે આ સીડી તમારે ચડીને અને તમારે બીજું કંઈ પણ કંઈ કરવું છે? હા, મારું એક ડ્રીમ એવું છે કે મારે છે ને બધા જ સ્ટેટની આવી યુટ્યુબ ચેનલ કરવી છે. બધા જ સ્ટેટના મારી ચેનલ પોતાની અને બધાના સોંગ અલગ અલગ. રાજસ્થાની છે, પછી હરિયાણવી સોંગ છે. એટલે આ બહુ જ મોટી વાત છે અને બહુ મોટો ખુલાસો છે આ. હા, કેમ કે યુટ્યુબ ચેનલ કરવી છે અને બધા જ સ્ટેટનું, એટલે કે રાજસ્થાન, ગુજરાતમાં તો તમારું છે જ, હરિયાણા, કર્ણાટકા બધું જ આવી ગયું એમ, બધું એવી રીતે. તો એના માટે કોઈ ભોજપુરી. હા, ભોજપુરી એ તો બહુ જ ચાલે છે. હા, ભોજપુરી, પંજાબી છે, પંજાબી પણ ખૂબ નેક્સ્ટ યર પ્લાનિંગ છે 2025માં 2-3 અલગ અલગ સ્ટેટનું કામ કરવા માટે. સરસ. એના માટે કોઈ પ્લાનિંગ તમારું અત્યારે હા, હાલ ચાલી પ્લાનિંગ રહ્યું રેડી છે? છે બધું. એટલે તમારે એ કરવાનું જ છે એમ છે? કરવાનું જ છે. સરસ. હવે દર્શક મિત્રો જે તમને જોશે ને એમ કહેશે કે ભાઈ આ લોકો આટલું બધું કરી રહ્યા છે એટલે અમારે પણ કંઈ કરવું છે. કેમ કે આપણું જે ચેનલનું જે મેઇન છે ને એ પોઝિટિવ રહેવું છે. કેવી રીતે પોઝિટિવ રહેવાય. કોઈ વ્યક્તિ આટલો આગળ વધી રહ્યો છે, હું ગોડ બ્લેસ યુ કહું છું તમને, કેમ કે તમે ખૂબ જ સરસ તમે લખાણ લખો છો અને તમે જે ગીત તમે મતલબ કે જે પબ્લિક જે લોકો રીલ્સ બનાવી રહ્યા છે ને એ લોકો મનોરંજન કરી રહ્યા છે કે એમને જે અને મારા લગભગ આમ એવું છે કે સારું છે કે જેટલા પણ મારા સોંગ આવ્યા ને અમે જેટલા ખુદ કર્યા સોંગ બધા જ હિટ છે. બધા સારા એવા. ખૂબ સરસ. મેં તમારા વિશે પણ ઘણું બધું સર્ચ કર્યું હતું અને બીજા પણ હતા તમારી સાથેના જે એમના વિશે પણ સર્ચ કર્યું હતું. કૌશિકભાઈ વિશે તો મેં બધું જ સર્ચ માર્યું. મારે ઘણી વખત આવું થતું, હું કંઈક મારી આગળ કંઈક ટેગલાઈન હોય, કંઈક ટાઇટલ હોય ને તો મારા મિત્રોને ફોન કરું. જેમ કે પહેલી વાત કરી કે સોવનજી રબારી છે, સહારભાઈ સોવનજી ઠાકોર છે, સહારભાઈ રબારી છે, પિન્ટુભાઈ અલગોતર છે, રાહુલભાઈ દાફડા છે, એવા મારા ખાસા બધા મિત્ર છે 5-7 જણા કે હું ક્યાંય પણ અટકાવું એટલે એમને ફોન કરું કે ભાઈ અહીંયા આવી રીતે છે તો આપણે આવું શું કરવું જોઈએ, તો એ પણ મને સલાહ આપે. એવી રીતે પણ હું સોંગ કરું છું. હું ક્યારેય એવું નથી વિચારતો કે હું પોતે એક જ લેખક અને હું કરું એમ જ. હું બધાની સલાહ લઉં, શીખી લઉં. તમને કોણ ગમે છે લેખકમાં જેને તમને એવું લાગતું હોય કે ના આ ખરેખર ખૂબ જેનું મેં જોયું ને ફર્સ્ટ ટાઈમ અને આમ સારું અને પહેલું જ અમારું હિટ આપ્યું કે એક અમારી પર્ટિક્યુલર અમારી સમાજ માટે, ભરવાડ સમાજ માટે જે 5 સ્ટાર કાનુડો લગભગ 8 વર્ષ થઈ ગયા અત્યારે કન્ટિન્યુ ચાલે છે, એ લખવાવાળા સોવનજી ઠાકોર. અત્યાર સુધી તમે ઘણું બધું લખ્યું છે અને સોંગ પણ કર્યા હશે તમે અને કરો જ છો. એક્ટિંગ પણ કરું છું. એક્ટિંગ પણ કરો છો? એક્ટિંગ વિશે થોડું જણાવો. પહેલું જ મારું સોંગ હતું સુરેશભાઈ ડુમાણાનું. એણે મને એક્ટિંગમાં કીધું હતું કે અનિલભાઈ તમે એક સોંગ છે એમાં એક્ટિંગ કરો, જાનું હા પાડી દે ના પાડી દે એ ટાઈપનું. પછી એના પછી આવ્યું કૌશિકભાઈનું જિંદગી જલસાથી જેવી કાયમ મોજ કરી. હા, એવા ઘણા બધા છે. અલબેલો જે કપડાં મેચિંગ છે એમાં પણ મેં જ એક્ટિંગ કરેલી છે. રાઇફલે રાડા રમાડે, એકલો પણ એકલો. વધારે તમને શું ગમ્યું? લખાણ લખવાનું કે પછી તમે લેખક છો, એક્ટિંગ કરવાનું કે પછી સિંગિંગ? સિંગિંગ તો તમે અત્યારે મેં સાંભળ્યું, તમારો અવાજ ખૂબ જ સારો છે એટલે એવું તો બિલકુલ જ ના કહેતા કે ના પણ મને નથી આવડતું. ના, નથી જ આવડતું અને મેં ક્યારે વિચાર્યું નથી અને હું ગાવાનું નથી ક્યારે. તો તમને અત્યારે શું ગમે છે? એક્ટિંગ કરવું ગમે છે કે પછી લેખક તરીકે તમને લખવું ગમે છે? વધારે તો મને એક્ટિંગ કરવું વધારે ગમે. એક્ટિંગ કરવું વધારે ગમે છે એટલે તમે પેલું કહે છે ને કે જે આપણા અંદર હોય આપણે એ વસ્તુ પાછળ આપણે મહેનત કરી તો ત્યાં સુધી પહોંચી ગઈએ. તો હું તો તમને એટલું જ કહું છું કે તમે જો લેખક તરીકે લખી રહ્યા છો, તમને આટલી સફળતા મળી છે તો પછી તમારી એક્ટિંગ તો ખૂબ જ સરસ હશે, લાજવાબ હશે. અને ખૂબ જ મને ગમ્યું કે મતલબ આટલું બધું મલ્ટી ટેલેન્ટેડ હોવું એટલે આમ ખૂબ જ આમ સરસ વાત કહેવાય એમ કે એક વ્યક્તિની અંદર આટલું બધું ટેલેન્ટ ભરેલું છે અને બહાર આવે છે અત્યારે. દયા છે દ્વારકાવાળાની. ખૂબ જ સરસ. તમે ધર્મમાં માનો છો? હા. કર્મમાં માનો છો? પેલું કહે ને કે કર્મ કિએ જા ફલ કી આશા મત. શું કહેશો એ અંગે? તમારું અત્યાર સુધીનો એક્સપિરિયન્સ આ અંગે શું કહે છે? જો કે હું એટલું બધું ખાસ તો ના કહી શકું, પણ હમણાં છેલ્લા 2 વર્ષથી તો હું આ જ વાત ઉપર ચાલું છું કે બસ આપણે આપણા કર્મ કરવા છે સારા અને દ્વારકાવાળો એનું ફળ આપશે જરૂર. એમ કંઈ ખોટું નથી કરવું, કોઈનું ખોટું કંઈ લઈ નથી લેવું અને આપણે એક નીતિથી ચાલવું છે. મારા પપ્પા એક જ કહે બસ બેટા નીતિથી ચાલશો તો કુદરત આપશે ને આપશે જ. અને હું કૌશિકભાઈ બંને એમ એક જ વિચારીએ છીએ કે આપણે કોઈનું કંઈ ખોટું કરવું નથી, આપણે આપણું કર્મ કરીએ જઈએ, સફળતા મળશે. ચોક્કસથી મળશે. અત્યાર સુધી તમે ઘણા લોકો જોડે કામ કર્યું છે, કોના જોડે સૌથી વધારે મજા આવી? મજા તો મને કૌશિકભાઈ જોડે જ સૌથી વધારે મજા. હું ગમે તે ગીત લખું ને, કોઈ પણ ટાઇટલ મારા મગજમાં આવે ને એટલે સૌથી પહેલાં વિચાર એક જ આવે કે આ સોંગ
ફર્સ્ટ કૌશિકભાઈ. જો એ એમ કે ના આ મારે નથી કરવું તો પછી હું બીજાને આપું, પણ એને સૌથી વધારે એકદમ ફ્રેન્ડલી એમ અમે બંને. સરસ. અને તમારે 10 વર્ષ થઈ ગયા છે ફ્રેન્ડશિપને. હા, વચમાં થોડું એકાદ વર્ષ અમે મિસઅન્ડરસ્ટેન્ડિંગ બધી હતી ત્યારે એક દૂર હતા, પણ પછી એ તો બધું એ તો all is well. દરેક ફ્રેન્ડશિપમાં એવું હોય કે આયા રાખીએ, દરેક ફેમિલીમાં પણ એવું હોય કે આપણે એવું થતું રહેતું હોય છે. હા. એવી રીતે હવે પણ મને ત્યારે થોડું એવું થયું કે કદાચ હું થોડો ખોટો છું. તમે ખોટા છો. હા, મને થોડું એવું થયું કે નહીં, આ મેં કદાચ થોડું ખોટું કર્યું છે. તમે કહી શકો છો શું હતું ને શું નહીં? તો ના, એ બધું હવે છોડવા જેવું છે, પતી ગયું બધું. અચ્છા, સરસ. તો પછી જેટલું દિવસ મતલબ દિન ગઈ બાત ગઈ, રાત સબ ગઈ કુછ બાત ભૂલ ગઈ, ગઈ yes. છે, બધું જ સરસ છે. હવે મેસેજ એક જે તમે દર્શક મિત્રોને તમે આપવા માંગો છો કે તમે આટલી બધી સક્સેસ તમને મળી છે અને રાતોરાત તમારું સોંગ ફેમસ થઈ ગયું, તમે વિચાર્યું નહોતું, ખાસા ટાઈમથી તમે મહેનત કરતા આવી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે અને શું કહેશો દર્શક મિત્રોને? કોઈ એવો પોઝિટિવ મેસેજ? બધાનો ખૂબ ખૂબ આભાર પહેલાં તો કે અમારું સોંગ બધાને આટલું બધું પસંદ આવ્યું એના માટે. અને હંમેશા હું એવું વિચારું છું, જેમ તમે હમણાં એક વાત કરી કે કોઈ સુસાઇડ કરવાનું વિચારતા, હું એવું વિચારું કે કાયર હોય ને એ જ આ વસ્તુ વિચાર કરે. બાકી લડવાનું જ છે. કૃષ્ણ છે, જેલમાં જન્મ થયો એમનો, બરાબર. પછી પહેલાં મા બાપથી અલગ થઈ ગયા, પછી એમને મથુરા છોડ્યું, દ્વારકા આવ્યા, પછી મહાભારતનું યુદ્ધ થયું. આટલું બધું જો ભગવાન હોવા છતાં એમને ભોગવવું પડ્યું, તો આપણે તો સાધારણ મનુષ્ય છીએ. આ બધું સંઘર્ષના દિવસો છે, લડી લેવાનું, પાછું પડવાનું થતું નથી. બિલકુલ પાછું પડવાનું થતું નથી, કેમ કે મનુષ્ય અવતાર લીધો છે તો તમારી લાઈફમાં ઘણી જગ્યાએ તમને એવું પણ લાગશે કે હું નથી કરી શકતો, ઘણી જગ્યાએ તમને એવું પણ લાગશે કે ના હું કરી શકું છું, અને એક જ વખત તમને મળ્યો છે આ જીવન. તો હું પણ એટલું જ કહેવા માગું છું કે ગમે તે થઈ જાય પણ ક્યારેય હાર ના માનવી જોઈએ, અને છેલ્લે સુધી આખરી લડત લડવી જ જોઈએ. એટલા માટે કેમ કે તમને ક્યારે એવું ના થાય કે ના હું પાછું પડી ગયો, ના મનુષ્ય જીવનની અંદર મેં કંઈ પણ ના કર્યું. જી. તો અનિલભાઈ, દરેકના જીવનમાં સંઘર્ષ હોય છે. જી. તમે પણ આ મુકામ સુધી પહોંચી ગયા છો. તમારી લાઈફમાં પણ તમને ઘણા બધા સપોર્ટ કરનારા હશે, પગ ખેંચનારા હશે, આપણે જોયું છે. તમે કોના વિશે તમારો જે સંઘર્ષ તમે જે કર્યું છે અને આજે સફળતાનો તાજ તમારી માથા પર છે, તમે શ્રેય કોને આપશો? શ્રેયમાં મારા જે સંઘર્ષના દિવસો હતા ત્યારે સૌથી વધારે મને સપોર્ટ કર્યો હોય તો અમારા ભાઈ છે, એક નવગણભાઈ મીર છે, પછી અમારા ભાઈ છે કબુભાઈ મીર, પછી મારો એક બીજો ખાસ મિત્ર ભાઈ દિનેશભાઈ મીર, અને એના પછી પણ મને જો સૌથી વધારે સપોર્ટ કર્યો હોય તો મારા મામા છે, મારા મામાના દીકરા છે. એમને જ્યારે ખરાબ સમય જેવું થોડું એમને લાગતું હતું યા તો બહુ સંઘર્ષ કરતો હતો ત્યારે મને એમને સામેથી એવું કીધું કે ભણા તું એક કામ કર, અત્યારે છે ને થોડો ટાઈમ અહીંયા અમારી જોડે આવી જા, આપણે બધું અહીંયા સેટલ કરીએ થોડું બિઝનેસને લઈને કે કંઈ પણ લઈને. તો હમણાં છેલ્લા 2 વર્ષથી હું ધોળકા રહેવા આવી ગયો છું એમ. અને એમનો બધો મને બહુ ફૂલ સપોર્ટ છે એમ, મારા મામાનો, પછી મારા ભાઈઓનો. ખૂબ જ સરસ. સપોર્ટ તમારી લાઈફમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રાખે છે, કેમ કે દરેક વ્યક્તિ જ્યારે એકલતાનો અનુભવ કરે ને ત્યારે ઘણા બધા નેગેટિવ થોટ્સ એના મગજમાં આવતા હોય છે. એટલે ખૂબ જ સરસ જે લોકોએ તમને સપોર્ટ કર્યો તેમને પણ હું થેન્ક યુ કહું છું કે એમને તમને સપોર્ટ કર્યો ને આટલો સરસ એક કલાકાર ગુજરાતની અંદર નિખરીને આગળ આવે. હા, એની ટાઈમ એમ 24 કલાકમાં ગમે ત્યારે મેં આ 4-5 લોકો છે એમને ગમે તે માટે ફોન કર્યો હશે એટલે એક જ વાત હોય, ઓકે, કંઈ પણ હોય ઓકે થઈ જશે, આટલી જ વાત હોય. ખૂબ જ સરસ. એટલે તમારા જોડે વાત કરીને અનિલભાઈ મને ખૂબ જ બહુ જ ગમ્યું, અને પોઝિટિવ જે તમે મેસેજ આપ્યો છે દર્શકને એ ખૂબ જ સારો છે. અને એટલું કહું છું કે હવે તમારી એક્ટિંગની રાહ અમે પણ જોઈ રહ્યા છે. તમે કોઈ પણ મૂવીમાં કામ કરો કે કોઈ પણ જગ્યાએ તમે કામ કરો, તમારી એક્ટિંગ, તમારું લેખન જે છે એ દર્શક મિત્રોને ખૂબ જ ગમે છે, અને મને પણ ગમ્યું છે, અને હું એટલું જ ઈચ્છું છું કે તમે ખૂબ જ આગળ વધો. ગોડ બ્લેસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ હતા આપણી સાથે જેમને ગુજરાતી સોંગ જે અત્યારે હાલ ફેમસ થયું છે, કપડાં મેચિંગ કરવા છે, તેના બોલ જેને લખ્યા છે જે વ્યક્તિએ, તે વ્યક્તિ સાથે આપણે મુલાકાત કરી છે. ખૂબ જ સરસ રહ્યું મારું ઇન્ટરવ્યૂ તેમની સાથે. કૌશિક ભરવાડ સાથે જે મેં વાત કરી છે, અનિલભાઈ મીર સાથે મેં વાત કરી છે, અને તેમના ઓન સ્ક્રીન કેવું હોય, ઓફ સ્ક્રીન આપણે જે વાત કરી છે તે એક અલગ જ દુનિયા હોય છે અને એક અલગ જ અનુભવ હોય છે જે આપણે કર્યું છે. આપણા જેવા આપણે કહીએ છીએ કે જ્યારે સેલિબ્રિટી જ્યારે આપણે કોઈ વાત કરતા હોય છે તો આપણને એવો અનુભવ થતો હોય છે કે ત્યાં આપણે તેમની સાથે મળ્યા છે તો ભાઈ કે આપણે આમ કરવાનું છે, તેમ કરવાનું છે, કે સારા કપડાં, આમ કોઈ અલગ જ લેવલ પર કરવાનું છે, પણ આપણે જેમ એકદમ જ નોર્મલ છે,
અને એકદમ પોઝિટિવ છે, એટલે મને એમની સાથે ખૂબ જ મજા આવી છે. તો તમને મારો આ વિડીયો ગમ્યો હશે અને હું ચોક્કસથી તમને કહીશ કે પ્લીઝ એમના સોંગ્સ જે છે હજી પણ તમે તેમના સબસ્ક્રાઈબર ફોલોવર્સની બધાને હું કહું છું કે ખૂબ જ શેર કરો. હજી તો ગુજરાતમાં ફેમસ થયું છે, હજી આપણા ભારતમાં અને યુએસએમાં પણ સુધી તેમને પહોંચાડવાના છે. તો તમને મારી આ ચેનલનો મારો વિડીયો તમને ગમ્યો જ હશે, તેના માટે હું તમને કહું છું કે સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને ચોક્કસથી આ વિડીયો તમે શેર કરજો. થેન્ક યુ સો મચ.